વિધવા પ્રેમિકાને પોતાના પ્રેમી સાથે રહેવાની જીદ પકડી હતી, પરંતુ આ જીદ એ પ્રેમીને ન ગમી. આ બાબતને લઈને બંને વચ્ચે ઘણી વખત બોલાચાલી પણ થતી, પરંતુ ભૂતકાળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા પ્રેમીએ ક્રૂરતાપૂર્વક પોતાની પ્રેમિકાને રહેસી નાખી. ક્યાં બની આ ઘટના, કેવી રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જો અમારા ખાસ અહેવાલમાં. पति के पत्नी पैकी કોઈ એક પાત્રના આડા સંબંધો આખા પરિવાર માટે પરેશાનીનું કારણ બની જાય છે. આવા મોટાભાગના કિસ્સાઓમાં પારિવારિક ક્લેશ વધી જાય છે અને અંતે કોઈ એક વ્યક્તિના જીવનના અંત સાથે આખો પરિવાર સમસ્યામાં હોમાઈ જાય છે. તેમાંય સંતાનોની દશા સૌથી કફોડી બને છે. વડોદરા જિલ્લામાં એક વિધવા મહિલાને પ્રેમીએ જ ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો. પાદરા તાલુકાના સંગમા ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક અજાણી મહિલાની લાશ મળી. આસપાસના લોકોએ જાણ કરતા પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી. મૃતક મહિલાની ઓળખ પોલીસે પાર્વતી ઠાકોર તરીકે કરી. અંદાજે 35 વર્ષીય પાર્વતી ઠાકોર ભરૂચના પાલીજ સ્થિત લાલજી કમ્પાઉન્ડમાં રહેતી પતિ અને 2 સંતાનો સાથે રહેતી હતી. અંદાજે 3 મહિના પહેલા પાર્વતીના પતિનું અવસાન થયું, જે બાદ ઘર ચલાવવા માટે મૃતક પાર્વતી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરવા લાગી. અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા મહેશ ચૌહાણ સાથે વારંવાર મુલાકાત બાદ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. 11 જુલાઈએ હત્યાના દિવસે મહેશ ચૌહાણ બાઇક પર બેસાડીને પાર્વતીને પાદરા તેના ઘરની નજીક લાવ્યો. આ સમયે પાર્વતીએ કાયમ માટે મહેશ ચૌહાણ સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. જોકે મહેશ ચૌહાણ કાયમ માટે પાર્વતીને પોતાની સાથે રાખવા તૈયાર નહોતો. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા આવેશમાં આવીને મહેશે પોતાની પાસે રહેલો લોખંડનો સળિયો પાર્વતીના માથાના ભાગે ફટકાર્યો, જે બાદ લોહી લુહાણ સ્થિતિમાં જ પાર્વતી ઠાકોરને નજીકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે. વડોદરા શહેરના કેટલાક સીસીટીવી ફૂટેજમાં મૃતક અને હત્યારો બંને એક સાથે જતા હોય તેવી તસવીરો સામે આવી, જે બાદ પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા જ મહેશ ચૌહાણે પોતે પાર્વતીની હત્યા કર્યાનો ગુનો કબૂલી લીધો. કે મરણ જનાર પાર્વતીબેન છે વડોદરા એસએસજી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા અને બેન પોતે વિધવા હતા. તેથી ત્યાં સફાઈ કામગીરી દરમિયાન એસએસજીમાં સિક્યુરિટીમાં નોકરી કરતા મહેશભાઈ ગણપતસિંહ ચૌહાણ સાથે તેમનો પરિચય થયેલો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા. તેઓ ત્યાં નોકરી કરતા અને સાથે અવારનવાર મળતા. એ દરમિયાન ગઈ 11 તારીખે રાત્રિના આ પાર્વતીબેન અને મહેશભાઈ બંને ત્યાંથી મહેશભાઈના મોટરસાયકલ ઉપર નીકળ્યા અને સાંગમા કેનાલ પાસે આવી અને એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા અને આ પાર્વતીબેન છે જે વિધવા હોય તે મહેશભાઈ સાથે રહેવા માંગતા હોય અને આ મહેશભાઈ એમને સાથે રાખવા માંગતા ન હોય, જે અનુસંધાને બોલાચાલી થતા મહેશભાઈએ તેમની પાસેના લોખંડના સળિયાથી આ બેનને માથામાં ઈજાઓ કરી અને મોતને ઘાટ ઉતારી દીધેલ અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને કેનાલમાં નાખી દીધેલ. મૃતક પાર્વતીની લાશ મહેશના ઘરથી 50 મીટર દૂર આવેલી નર્મદા કેનાલમાં મળી આવી હતી. વડોદરા પોલીસની તપાસ દરમિયાન મહેશ ચૌહાણનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું. મહેશ ચૌહાણ અગાઉ એક છેડતીના કેસમાં 3 વર્ષ સુધી જેલમાં રહી ચૂક્યો છે. આ છેડતીના કેસમાં મહેશના ભાઈ સામે પણ ગુનો દાખલ થયો હતો. આ હત્યા કેસમાં અન્ય કોઈની મદદગારી પહેલી નજરે જણાતી નથી. તેમ છતાં વડોદરા પોલીસ કોર્ટમાંથી મહેશ ચૌહાણના રિમાન્ડ મેળવીને આગળની તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના સીસીટીવી કેમેરાઓ અને તમામ જગ્યાએથી જે રૂટ ઉપર મોટરસાયકલ નીકળ્યું હતું એ બધું તપાસણી કરતા એલસીબી, એસઓજી અને સમગ્ર પાદરા પોલીસની ટીમ તેમજ વડોદરા ગ્રામ્ય ડિવિઝન ખૂબ જ મહેનત કરી અને ટેકનિકલ હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડેલ છે. હાલ તપાસ ચાલુ છે. હાલમાં તો હાલની તપાસ સુધી અન્ય કોઈ આરોપીઓ સહભાગી હોય એવું જણાતું નથી. એ બેન ત્યાં એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા, મરણ જનાર પાર્વતીબેન. અને આ મહેશભાઈ ચૌહાણ છે એ એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.
મહેશભાઈનું ગામ છે એ પાદરા તાલુકાનું ગામ છે, આરોપી જે મહેશ છે એમનું. અને ત્યાંથી એસએસજી હોસ્પિટલમાંથી મહેશ એમના મોટરસાયકલ ઉપર આ પાર્વતીબેનને બેસાડી અને બંને સાંગમા સુધી આવેલા. વડોદરા પોલીસની પૂછપરછમાં મૃતક પાર્વતી ઠાકોરને માતાજીના દર્શન કરવાના બહાને મહેશે પોતાના ઘરે બોલાવી, જે બાદ માતાજીના દર્શન હાલ શક્ય નહીં હોવાનું કહીને રાત્રે ઘરે જ રોકી રાખી. આ સમયે બોલાચાલી થતાં લોખંડનો સળિયો માથામાં મારીને હત્યા કરી નાખી. મૃતકની લાશના પીએમ રિપોર્ટમાં માથામાં ઈજાઓ મળી આવી. મહેશે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું કે તેને પાર્વતીના અન્ય વ્યક્તિઓ સાથેના આડા સંબંધો હોવાની આશંકા હતી. આ મુદ્દે થયેલી માથાકૂટમાં જ ઉશ્કેરાટમાં આવીને હત્યા નિપજાવી દીધી. વડોદરા પોલીસે હત્યારા મહેશને આકરી સજા અપાવવા સજ્જડ પુરાવા મેળવવા તપાસ હાથ ધરી છે. પ્રજેશ શાહ, ગુજરાત ફર્સ્ટ, પાદરા.